નમસ્તે ઇન્સ્ટાગ્રામ વાસીઓ. હા, આડેધડ અને બાકાજીકી સમાચારની અંદર સ્વાગત છે. અમુક માણા જેના જેવા હોય અને અમુક માણાના સ્વભાવ હોય કોના જેવા, તો કે કંકોડા જેવા લઈને આવી ગયા છીએ તમારી સમક્ષ. ને આયા જ્યાં થાય છે કંકોડાનો વેલો, કોઈ દી ન થાય મોડો. ચોમાસાની અંદર જોવો એની ખાસિયત, ક્યાંક ક્યાંક તમને બાળ મંદિરના કંકોડા જોવા મળશે, જેને બેબી કંટોલા અથવા તો કંકોડા કહેવાય છે. ક્યાંક ક્યાંક તમને કોલેજે જતા યુવાન કંકોડા મળશે, નિશાળના કંકોડા મળશે. અને અમુક કંકોડા જોવો એને કલર ફેરવી નાખ્યો છે. કલર ઉપરથી મારા વાલા તમે વિચારતા નહીં કે કોઈ પક્ષની અંદર હશે કે વિપક્ષની અંદર હશે. એ કલર એવો છે એ કોઈ પક્ષની અંદર નથી મારા વાલા, પાકી ગયા છે અને ક્યાંક ક્યાંક ફાટી ગયા છે. એટલે આ જ કંકોડા છે મારા હાથમાં છે. એ કોલેજે જતો કંકોડો છે, અમુક પૈણી ગયેલા કંકોડા છે. અને ભાઈ હકીકતે શીરાનું શાક ન થાય અને તમારી વાત ન થાય, પણ હકીકતે કંકોડાનું શાક થાય. એટલે ખાવ અને જલસા કરો. એનો આકાર તમે જુઓ તો કારેલાના હાથમી પેઢીના ભાઈ જેવો છે. એને દબાવો ત્યારે પોચું લાગે પણ ઉપર કાંટા જેવું હોય. તો બસ આવી જ રીતે બાકાજીકી સમાચારની અંદર મળતા રહીશું. આજે વિશેષતા આપણે સાંભળી કંકોડાની. આવતી વખતે કિશોડા કા ગલકાની આપણે વાત સમજીશું અને મોજ કરીશું. ધન્યવાદ. બાકાજીકી આડેધડ સમાચારની અંદર કોક મારી સાથે છે કેમેરામેન. મળી.